ગાંધીનગરની કેબી ફાર્મસી કોલેજમાં વિશ્વ સુરક્ષિત ઇન્ટરનેટ દિવસની ઉજવણી, વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડ સામે રક્ષણ મેળવવા અપાયું માર્ગદર્શન। ગાંધીનગર નજીક કડી કેમ્પસ સ્થિત કેબી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ખાતે વિશ્વ સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓમાં ડિજિટલ જાગૃતિ લાવવાના હેતુસર એક વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્તમાન સમયમાં ઇન્ટરનેટનો વ્યાપ વધવાની સાથે ઉદ્ભવેલા જોખમો સામે વિદ્યાર્થીઓને સતર્ક કરવા અને સુરક્ષિત ઇન્ટરનેટ વપરાશની ટેવો વિકસાવવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંસ્થાના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો મોટી સંખ્યામાં ભાગ લઈ ડિજિટલ વિશ્વના પડકારો અને તેના સમાધાન વિશે જાણકારી મેળવી હતી। આ પરિસંવાદમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર ગાંધીનગરના નાયબ નિયામક અને વૈજ્ઞાનિક વિરેન માકુડિયાએ સાયબર સુરક્ષાના વિવિધ પાસાઓ પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો। તેમણે વિદ્યાર્થીઓને ઓનલાઈન છેતરપિંડી, સાયબર ફ્રોડના અવનવા પ્રકારો, કૃત્રિમ બુદ્ધિમત્તા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દુરુપયોગ, બનાવટી સમાચારો, ફેક ન્યૂઝ ઓળખવાની પદ્ધતિઓ અને સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું। તદુપરાંત વરિષ્ઠ નાગરિકો અને બાળકોની ડિજિટલ સુરક્ષા, QR કોડ દ્વારા થતી છેતરપિંડી અને સાયબર સ્વચ્છતા જેવી મહત્વની બાબતોની પણ ઝીણવટભરી સમજ આપવામાં આવી હતી। કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ માટે એક વિશેષ પ્રશ્નોત્તરી સત્ર યોજવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ હોટલ બુકિંગ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થતી છેતરપિંડીથી બચાવવાના ઉપાયો વિશે નિષ્ણાતો સાથે સીધો સંવાદ કર્યો હતો। સંસ્થાના આચાર્ય દિવ્યાંગ દવે અને શિક્ષકગણની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓને ટેકનોલોજીનો સકારાત્મક અને નિર્ભય બનીને ઉપયોગ કરવાની પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી।